જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 11 વિશ્વરૂપ સંદર્શન યોગ. શ્લોક 6. પશ્ય આદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનૌ મરુતસ્તધા બહૂનિ અદૃષ્ટપૂર્વાણિ પશ્ય આશ્ચર્યાણિ ભારત. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ સંદર્શન યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, મારા આ દિવ્ય વિશ્વરૂપમાં આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની દેવતાઓ અને મરુદ્ગણોને જો. આ ઉપરાંત અર્જુન અસંખ્ય વિસ્મયો જે તે અગાઉ ક્યારેય જોયા કે સાંભળ્યા નથી તેમને પણ તું જો. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને તેમનું વિશ્વરૂપ બતાવી રહ્યા છે, જેમાં 12 આદિત્યો, 8 વસુઓ, 11 રુદ્રો, 2 અશ્વિની દેવતાઓ, 49 મરુદ્ગણો અને અન્ય ઘણી બધી અદ્ભુત વસ્તુઓ છે. શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને પણ વિસ્મયો બતાવે છે. અહીં કહેવાનો અર્થ એ છે કે અર્જુન, કે જેણે ઘણા સ્વર્ગીય લોકની યાત્રા કરી હોવા ઉપરાંત તેણે આ વિસ્મયો અગાઉ ક્યારેય જોયા કે સાંભળ્યા નથી. ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના એ સ્વરૂપનું સ્મરણ કરીએ કે જેમાં આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની દેવતાઓ અને મરુદ્ગણો પણ વિદ્યમાન છે. શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. પશ્યાદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનૌ મરુતસ્તધા બહૂનિ અદૃષ્ટપૂર્વાણિ પશ્ય આશ્ચર્યાણિ ભારત. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરીશ્યે વચનમ તવ, એટલે કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન, હે શ્રીમન નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન, હે શ્રીમન નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન, હે શ્રીમન નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન, હે શ્રીમન નારાયણ,
તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું 5મું વચન. હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ. તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું 6થું વચન. હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ. તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું 7મું વચન. હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો 1 શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું 8મું વચન. હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. પશ્ય આદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનૌ મરુતસ્તધા બહૂની અદૃષ્ટપૂર્વાણિ પશ્ય આશ્ચર્યાણિ ભારત. ઓમ. પશ્યાદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનૌ મરુતસ્તધા બહૂની અદૃષ્ટપૂર્વાણિ પશ્ય આશ્ચર્યાણિ ભારત.